ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિ કેટલી આ વિષય હંમેશા લોકોના રસનો વિષય રહેતો હોય છે। ત્યારે તમને જણાવીએ કે ચૂંટણીના પહેલા તબક્કાના ઉમેદવારોના ધન કુબેરોના ટોપ 10 લિસ્ટમાં કોણ છે। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર અને છિંદવાડા બેઠકના ઉમેદવાર નકુલનાથની કુલ સંપત્તિ 716 કરોડ રૂપિયાથી વધુની છે। જ્યારે આ તરફ તમિલનાડુની ઈરોડ બેઠકના એઆઈડીએમકેના ઉમેદવાર અશોક કુમાર કે જેની પાસે 662 કરોડથી વધુની સંપત્તિ છે। તમિલનાડુની શિવગંગાથી ભાજપ ઉમેદવાર દેવનાથ યાદવ ટીની 304 કરોડની સંપત્તિ છે। જ્યારે ઉત્તરાખંડની ટિહરીથી ભાજપના ઉમેદવાર માલા રાજ્યલક્ષ્મી શાહ પાસે 206 કરોડ રૂપિયાની સંપત્તિ છે। यूपीની સહારનપુરથી બસપા ઉમેદવાર માજીદ અલીની 159 કરોડથી વધુની સંપત્તિ તો તમિલનાડુના વેલ્લોરથી ભાજપ ઉમેદવાર એસી ષણમુગનીની 152 કરોડથી વધુની સંપત્તિ છે। એઆઈડીએમકે કૃષ્ણગીરી બેઠકથી ઉમેદવાર જયપ્રકાશ વી 135 કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે તો મેઘાલયના શિલોંગ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર વિન્સેન્ટ પાલા પાસે 125 કરોડથી વધુની સંપત્તિ છે। રાજસ્થાનના નાગૌર બેઠકના ભાજપ ઉમેદવાર જ્યોતિ મિર્ધા પાસે 102 કરોડની સંપત્તિ તો પી ચિદમ્બરમના દીકરા અને તમિલનાડુની શિવગંગા સીટના ઉમેદવાર કાર્તિ ચિદમ્બરમ પાસે 96 કરોડની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। આ ધનકુબેરો વચ્ચે તમિલનાડુના થુથુકુડીથી આઈએનડીના ઉમેદવાર પોનરાજે પોતાની સંપત્તિ માત્ર 320 રૂપિયા દર્શાવી છે।